મારું નામ ચૌહાણ અવિનાશ કુમાર ભલાભાઈ છે, ગામ હેમતાજીના મુવાડા છે. ગુરુ પૂર્ણિમાના દિવસે રાત્રે 10:30 વાગે મારા મોટા ભાઈનામાં ફોન આવ્યો કે તમારી બેનની છોકરીને કેનાલમાં નાખી દીધી છે. તો અમે જે તે વ્યક્તિ જોડે તપાસ કરાવી તો એને કશું એવું જણાતા અમે રાત્રે ના ગયા. સવારે અમે ગયા, સવારે તો પહોંચ્યા તો મારી બેન જોડે માલવણ ગામે પહોંચ્યા. મારી બેને અમને કીધું કે એના પપ્પાએ કેનાલમાં નાખી દીધી છે. તો અમે 100 નંબર પર ફોન ડાયલ કરી અને પોલીસને જાણ કરી. પોલીસ કેનાલને પરત ફરતા અમે વાઘાવત બ્રિજ ઉપર અમે માલવણથી પાછા પહોંચ્યા અને 2 કલાક પ્રોસેસિંગ પછી મારી બાની ભૂમિકાની લાશ મળી અને પછી અમે એ લઈને અને પાતરસુંબા પોલીસ સ્ટેશને એફઆઈઆર લખાવા ગયા. ના લખી પછી શું થયું? એફઆઈઆર એ લોકો કે પોસ્ટમોર્ટમ થઈ જાય પછી આપણે કરીએ, પણ અમે પોસ્ટમોર્ટમ બધું પતી ગયા પછી અમે કીધું કે એફઆઈઆર અમારા બંને મારી બેન અંજના અને વિજય બંને સામે એફઆઈઆર લખાવી છે, પણ એ લોકો કે તમારાથી કશું થાય ના. આ ટોટલી ઘટનાને પોલીસે દબાવવાનો પ્રયત્ન કર્યો. પછી શું કર્યું? પછી અમે પરત પાછા ફર્યા અને અમે કપડવંજ ગયા. કપડવંજ જઈ અને અમારા વકીલ મારફતે અમે ડીવાયએસપી, ડીએસપી કપડવંજ અને નડિયાદ એ જગ્યાએ રજીસ્ટર રેડી કરીને લેખિતમાં ફરિયાદ દાખલ કરી. મારી નાખવાનું કારણ શું છે? મારી નાખવાનું કારણ દીકરા પ્રાપ્તિ અને અંધશ્રદ્ધાના કારણે.